દાહોદ બાદ હવે ભરૂચમાંથી પણ મનરેગા કૌભાંડ સામે આવ્યું। અહીં 56 ગામોમાં મનરેગાના કામોમાં 7 કરોડ અને 30 લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આરોપ છે કે આમોદ તેમજ જંબુસર અને હાસોડ તાલુકામાં કરોડો રૂપિયાનું કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે। ફરિયાદ છે કે ગુણવત્તાના અભાવ સાથે માનવ શ્રમના ઉપયોગ વગર જ કરોડો રૂપિયાનું બિલ પાસ કરી દેવામાં આવ્યું છે। મેટલ રસ્તા ઉપર મેટલનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવ્યો તેવો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। ફરિયાદના આધારે આગળની તપાસ કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે। જે પ્રમાણે દાહોદમાં મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું હતું તે જ પ્રમાણે ભરૂચમાં પણ આવું કૌભાંડ સામે આવ્યું। તેની ઉપર ચેતર વસાવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। કૌભાંડમાં સરકારી કર્મચારીઓની મિલીભગત છે તેવી પણ ફરિયાદ ઉઠી। વેરાવળમાં જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સાથે જોડાયેલા અનેક લોકોના નામ પણ સામે આવ્યા છે। પિયુષ નુકાણી અને જોધા સભાડ સામે પણ તપાસની માંગ કરવામાં આવી છે। ગુજરાતમાં મનરેગા યોજના કૌભાંડમાં દાહોદના મંત્રી બચુ ખાબડના 2 પુત્રોએ કૌભાંડ આચર્યું હોવાની ઘટના સામે આવી। ત્યારબાદ પંચમહાલના જાંબુઘોડા અને ચોટીલા તાલુકાના પીપળિયામાં પણ મનરેગા યોજનામાં ગેરરીતિ આચરતું કૌભાંડ સામે આવ્યું। ત્યારે હવે વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં પણ 56 ગામોમાં રૂપિયા 7 કરોડ 30 લાખનું મનરેગા કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ। ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજનના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેશી ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ જંબુસર હાસોટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ। જેમાં જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી, મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સી અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ। જેમાં ભ્રષ્ટાચાર કરવા માટે 60 થી 40નો રેશિયો તોડીને મટીરીયલની ખરીદી કરવામાં આવી। સરકારી એસઓપી અને ક્રાઇટેરિયા મુજબ કામ થયું અને કામના પૈસા ચૂકવી દેવાની વાત કરવામાં આવી। વધારે મટીરીયલ બતાવીને તેનો ખોટા બિલ રજૂ કરવામાં આવ્યા અને તેની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। મુરલી એન્ટરપ્રાઇઝને 13,05,676 તથા જલારામ એન્ટરપ્રાઇઝને 6,58,898 એમ કુલ મળી 19,64,574 રૂપિયા ચૂકવવામાં આવ્યા। તેમજ ભરૂચ જિલ્લાના 56 ગામોમાં અંદાજે 7 કરોડ 30 લાખની નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી। દાહોદ જેવા ભ્રષ્ટાચાર હવે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના 26 ગ્રામ્ય પંચાયતમાં થઈ રહ્યા છે। ફક્ત 42,000ની વસ્તી ધરાવે છે, જેમાં 2021-22માં 54 કરોડનો ખર્ચ બતાવવામાં આવ્યો। 2022-23માં 128.99 કરોડ, 2023-24માં 69.88 કરોડ, 2024-25માં 40.38 કરોડનો ખર્ચ થયો। જેમાં ગિરિરાજ ટ્રેડર્સ, ગિરિરાજ ટ્રેડિંગ કંપની અને જય માતાજી સપ્લાયર જેવી કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું। દાહોદ જિલ્લામાં નકલી NA જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજનામાં કરવામાં આવતા કામોમાં ખોટા દસ્તાવેજો ઉભા કરી 2021 થી 2025 વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી। આ ગેરરીતિનો આંકડો 71 કરોડ રૂપિયાથી વધુનો થયો। આ મામલે દાહોદ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધાનપુર અને દેવગઢ બારિયાની મળીને 35 એજન્સીઓ સામે ગુનો પણ દાખલ કર્યો। આજે ભરૂચમાં મનરેગા કૌભાંડની એક FIR શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ પર થયેલી છે, પરંતુ આ FIR માત્ર 7 કરોડ અને 30 લાખના નાણાકીય ગેરરીતિની થઈ છે। ત્યારે સવાલ એ થાય છે કે આ એજન્સીઓ દ્વારા વર્ષે જ 70 કરોડના નાણાં એજન્સીઓને ચૂકવવામાં આવ્યા છે। ત્યારે આગલા વર્ષોમાં અને પાછલા વર્ષોની તમામ તાલુકાની કામગીરીની જો તટસ્થ તપાસ કરવામાં આવે તો આ જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનું મટીરીયલ સપ્લાય કર્યું નથી, રોયલ્ટી વાળા બિલો મૂક્યા નથી, GST વાળા બિલો મૂક્યા નથી, છતાં કેટલાક નેતાઓના દબાણથી, અધિકારીઓ અને મિલીભગતથી કરોડો રૂપિયાના ટ્રાન્સફર આ એજન્સીના ખાતામાં કરવામાં આવ્યા છે। ત્યારે આગલા દિવસોમાં અમે કીધું હતું એમ કે મનરેગા કૌભાંડના માસ્ટર માઇન્ડ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા, જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરા જોટવા છે। આ બંને એજન્સી હીરા જોટવાની છે, એમની સાથે રહેનારા મેનેજર અને સુપરવાઇઝરને પ્રોપ્રાઇટર બનાવીને આ કૌભાંડો થયા છે। નર્મદા જિલ્લામાં પણ આવી જ રીતના 3 વર્ષ 2020-21, 21-22 અને 22-23માં આ જલારામ એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં 400 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે। એવી રીતના દાહોદ,
પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ જમા કરવામાં આવ્યા છે. ત્યારે ભરૂચમાં પણ તટસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માંગણી છે. અમે આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને આ તમામ જિલ્લાઓની જિલ્લા નિયામકની કચેરીઓ, એસપી કચેરી અને કલેક્ટર કચેરીઓની ઘેરાબંધી કરીશું. જો આમાં ભીનું સંકેલવામાં આવશે, જો આમાં આગળ તટસ્થ તપાસ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમારે જન આંદોલનના માર્ગે જવું પડશે. અને જે અહીંના સ્થાનિક નેતાઓ જે આ લોકો સાથે મળીને ભાજપ કોંગ્રેસના ભાઈ ભાઈ બનીને જે મનરેગા ગરીબોને રોજગારી આપનારી યોજનાના કૌભાંડો કર્યા છે, અમે કોઈ સંજોગોમાં ચલાવી લેવાના નથી. ધન્યવાદ.